નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે થોડા દિવસ પહેલા વાત કરી હતી ભારતના વોરેન બફેટ કહેવાતા એવા સર રાકેશ ઝુનઝુનવાલાની ટિપ્સ વિશે. એટલે કે તેમને 5 એવી ટિપ્સ જણાવી હતી જે તમે ફોલો કરો તો તમે ચોક્કસપણે શેરબજારમાંથી નુકસાનમાંથી બચી શકો છો. આજે આપણે એમના ગુરુ કહેવાતા અસલી વોરેન બફેટની ટ્રિક્સ વિશે વાત કરવાના છે. એટલે કે વોરેન બફેટે એવી સ્પેશિયલ ટ્રીક અને સલાહ આપી છે કે જે તમે ફોલો કરો તો ચોક્કસપણે 99.99% આ તમને નુકસાનમાંથી બચાવી શકે છે. તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો તમે શેર બજારમાં રોકાણ કરતા હો અને નુકસાનીથી બચવા માંગતા હોવ તો મિત્રો, વાત કરીએ આપણે કે શેર બજારમાં પૈસા કમાવાની ઈચ્છા દરેકની હોય છે, પણ અહીં નફા સાથે રિસ્ક પણ હંમેશા જોડાયેલું જ રહે છે. ઘણીવાર નવા અને રિટેલ રોકાણકારો કોઈ એક કંપનીની ચમકદમક કે ટીપના લાલચમાં આવી પોતાની આખી જિંદગીની કમાણી માત્ર એક જ શેરમાં લગાવી દે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે એક ખાસ કંપની ડૂબી જાય છે કે અથવા બજારમાં મોટું ક્રેશ આવે છે ત્યારે રોકાણકારોના બધા પૈસા ડૂબી જતા હોય છે. એટલે કે શેર બજારમાં રોકાણ કરીને પૈસા કમાવાની ઈચ્છા તો બધાને હોય છે અને સાથે રિસ્ક પણ હોય છે. ઘણીવાર નવા રિટેલ રોકાણકારો કોઈ એક જ કંપનીની ચમકદમક જોઈ અથવા પછી ઝડપથી વધતા ભાવ જોઈ અથવા પછી કોઈની ટિપ્સમાં આવીને આ કંપનીમાં બધા જ નાણાં રોકી દે છે પોતાના. અને જ્યારે આ કંપની ડૂબી જાય અથવા પછી શેર બજારમાં મોટો ક્રેશ આવે ત્યારે આ રોકાણકારે જે એક જ કંપનીમાં રોકાણ કર્યું હોય એના કારણથી એના બધા જ પૈસા ડૂબી જતા હોય છે. જો તમે બજારના આ મોટા રિસ્કથી બચવા માંગો છો તો તેનો એક જ દમદાર ફોર્મ્યુલા છે, ડાયવર્સિફિકેશન. એટલે કે અલગ અલગ જગ્યાએ રોકાણ કરવું. બજારમાં તમે મોટા રિસ્કથી બચવા માંગતા હોવ તો તમારું રોકાણ અલગ અલગ કંપનીઓ, સેક્ટર અને એસેટમાં વેચી દેવું. તેનો સૌથી મોટો ફાયદો છે કે જો કોઈ એક સેક્ટર કે કંપનીમાં ઘટાડો આવે તો બાકીના રોકાણો તમારું નુકસાન સંભાળી લે. એટલે કે જો તમે અલગ અલગ સેક્ટરની કંપનીઓમાં રોકાણ કર્યું હોય તો ધારો કે ઓઇલ સેક્ટરની કંપનીમાં ઘટાડો આવ્યો પણ તમે સાથે આઈટી સેક્ટરની કંપનીમાં રોકાણ કર્યું હોય અથવા પછી એફએમસીજીમાં પણ રોકાણ કર્યું હોય તો ઓઇલ સેક્ટરમાં ઘટાડો આવે પણ આઈટી અને એફએમસીજી સેક્ટરના શેરમાં તેજી ચાલુ હોય તો એ પહેલા તમારું નુકસાન જતું હોય ઓઇલ સેક્ટરમાં એને કવર કરી લે અને એને સંભાળી લેતું હોય છે. પછી વાત કરીએ કે કેમ એક જ કંપનીમાં બધા પૈસા ના લગાવવા જોઈએ, કેમ તે ખતરનાક હોય છે. એટલે કે વિખ્યાત રોકાણકાર વોરેન બફેટની એક જાણીતી કહેવત છે, તમારા બધા જ ઈંડા એક જ ટોપલામાં ના મૂકો. માનો કે તમારો આખો મૂડી કોઈ એક સારી એવી આઈટી કંપનીમાં લગાવી છે. જો કે એ સેક્ટર વૈશ્વિક મંદી આવે કે કંપનીના મેનેજમેન્ટમાં કોઈ ગડબડી થાય તો તમારું આખું રોકાણ જોખમમાં પડી શકે છે. તેના વિપરીત જો તમારું રોકાણ અલગ અલગ જગ્યાએ વેચાયેલું હશે તો એક જગ્યાનું નુકસાન બીજી જગ્યાના નફાથી કવર થઈ શકે છે. એટલે કે એક જ કંપનીમાં ક્યારેય તમારું બધું જ રોકાણ ના કરવું જોઈએ. વોરેન બફેટ કહે છે કે તમારા બધા જ ઈંડા કોઈ દિવસ એક ટોપલીમાં ના મૂકવા. એનું ઉદાહરણ આપણે જોઈએ તો તમે કોઈ એક જ આઈટી કંપનીમાં રોકાણ કર્યું હોય અને વૈશ્વિક મંદી આવે અથવા પછી મેનેજમેન્ટમાં કોઈ ગડબડ થાય તો તમારું રોકાણ જોખમમાં મુકાઈ શકે છે. એની જગ્યાએ જો તમે અલગ અલગ રોકાણ કર્યું હોય તો એક જગ્યાનું નુકસાન અને બીજી જગ્યાનો નફો એને કવર કરી લેતો હોય છે. પછી મજબૂત પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો એના વિશે વોરેન બફેટ શું કહે છે એ જોઈએ આપણે. તો મજબૂત પોર્ટફોલિયો બનાવવાનો અર્થ એ છે કે તમારા પૈસા માત્ર એક જ શેર કે સેક્ટર પર આધારિત ન હોય. તમારે સેક્ટર, રોટેશન અને માર્કેટ કેપ પ્રમાણે રોકાણ વહેંચવું જોઈએ. અલગ અલગ સેક્ટર પસંદ કરો. તમારું રોકાણ બેન્કિંગ, બીએફએસઆઈ, આઈટી, એફએમસીજી, ફાર્મા અને ઓટોમોબાઈલ જેવા મજબૂત સેક્ટરમાં બરાબર કે તમારી રિસ્ક ક્ષમતા પ્રમાણે વેચો. જો ક્યારેય આઈટી સેક્ટર ધીમો ચાલે તો તે સમય કદાચ એફએમસીજી કે ફાર્મા સેક્ટર તમને સારું રિટર્ન આપી શકે છે. એટલે કે અલગ અલગ સેક્ટરમાં તમારું રોકાણ વેચાયેલું હોવું જોઈએ. કોઈ એક સેક્ટર અથવા કોઈ એક કંપનીમાં ક્યારેય ના રોકાણ કરવું જોઈએ. પછી વાત કરીએ કે લાર્જ, મિડ અને સ્મોલ કેપનું બેલેન્સ કેવી રીતે કરવું. તો સુરક્ષિત અને સ્ટેબલ રિટર્ન માટે તમારો મોટો ભાગ ટીસીએસ, એસબીઆઈ કે એચડીએફસી જેવી લાર્જ કેપ કંપનીઓમાં લગાવો. થોડું વધારે રિસ્ક લઈને વધુ ગ્રોથ માટે મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં પણ પોતાના પોર્ટફોલિયોમાં સ્થાન આપવું. એટલે કે જો લાર્જ કેપ કંપનીઓમાં તમારે રોકાણ કર્યું હોય તો એ તમને બહુ ભારે રિટર્ન નહીં આપે પણ તમારા પોર્ટફોલિયોને સ્ટેબલ રાખશે. અને થોડું રિસ્ક લઈને તમે મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરશો તો એ તમને થોડી વધારે ગ્રોથ પણ આપી શકે છે.
પછી વાત કરીએ કે એસેટ એલોકેશન એટલે કે શું. એટલે માત્ર શેરમાં જ નહીં પણ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવા માટે થોડું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ કે સરકારી બોન્ડમાં પણ કરો. એટલે કે વોરેન બફેટ કહે છે કે ફક્ત શેરમાં જ રોકાણ ન કરવું જોઈએ. તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવવા માટે થોડું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, ગોલ્ડમાં રોકાણ કરો અને સરકારી બોન્ડમાં પણ રોકાણ કરવું જોઈએ. પછી સૌથી અને મહત્વપૂર્ણ વાત એટલે કે શેર બજારમાં કોઈ પણ ફોર્મ્યુલા તમને રાતોરાત અમીર બનાવવાની ગેરંટી આપતી નથી, પણ યોગ્ય રીતે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો તમારા નુકસાનની શક્યતા જરૂરથી ઓછી કરી દેતા હોય છે. એટલે કે અત્યારે હાલ વાત કરીએ તો કોઈ ટ્રેડર તમને અથવા કોઈ યુટ્યુબર અથવા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર તમને કહેતો હશે કે અમારે આ કોર્સ ખરીદી લો, એમાં એવી સ્ટ્રેટેજી છે કે 100% તમને રિટર્ન આપશે. પણ વોરેન બફેટ જે દિગ્ગજ રોકાણકાર કહેવાય છે, દુનિયાના સૌથી મોટા રોકાણકાર, એ પણ તમને કહે છે કે રાતોરાત બનવાની ગેરંટી શેર બજારમાં ક્યારેય નથી હોતી. એટલે જો તમે આવા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કે પછી યુટ્યુબર નો કોઈ આવો વિડીયો જોવો કે તમને 100% ગેરંટી આપતો હોય રિટર્નની કે આ શેર ખરીદી લો અથવા પછી આ ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવી લો તો તમને 100% રિટર્ન મળશે, તો એ ચોક્કસપણે તમને ઉલ્લુ બનાવી રહ્યો છે અને એ ફક્ત પોતાનો કોર્સ વેચવા માટે આ વાત કહી રહ્યો છે. એટલે ક્યારે આવા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અથવા પછી યુટ્યુબર હોય એના ચક્કરમાં તમારે ક્યારે ના પડવું. તમે સારો શેર શોધો અને એમાં લાંબા ગાળેનું રોકાણ કરો તો તમને ચોક્કસપણે નુકસાનથી બચાવી શકે છે. સાથે તમારા પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ પણ રાખો જે તમને નુકસાનથી બચવામાં મદદ કરે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી વોરેન બફેટની એવી ટિપ્સ વિશે જે તમને ચોક્કસપણે નુકસાનથી બચાવી શકે છે. અને આ પહેલા વિડીયોમાં આપણે વાત કરી હતી શેર બજાર આ ભારતીય શેર બજારના વોરેન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાની ટિપ્સ વિશે. એ વિડીયો પણ તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો, આપણી ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.